કિરીટભાઈ, આજે જ્યારે ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે, ચૂંટણી પ્રક્રિયા ઘોષિત થઈ શકે છે, શું કહેશો? હું ખૂબ જ અત્યારે જે અહીંયા માહોલ છે અને ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે હું ખરેખર ભારતીય જનતા પાર્ટીના એક અદના સૈનિક તરીકે, એક કાર્યકર તરીકે હું ખરેખર ગર્વ અનુભવું છું કે ભારતીય જનતા પાર્ટી એમના જે પ્રમુખ છે, પ્રદેશ પ્રમુખના જે હોદ્દેદાર છે, એ ખૂબ જ સામાન્ય વર્ગના લોકોમાં પણ એ વિચારણા કરી શકે છે ને એ ભારતીય જનતા પાર્ટી. કિરીટભાઈ, તમે પોતે અમદાવાદથી છો અને આજે એક મોટી સંભાવના છે કે જગદીશ પંચાલ લગભગ નિશ્ચિત મનાય છે, તે પણ અમદાવાદથી જ છે, મુખ્યમંત્રી પણ અમદાવાદથી છે. અમદાવાદ મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ ભાજપમાં વધવાનું છે, શું કહેશો? મને લાગે છે કે કર્ણાવતી મહાનગર એ ભારતીય જનતા પાર્ટીની જે યાત્રા શરૂ થઈ હતી જનસંઘથી માંડીને, એમાં કર્ણાવતી મહાનગરનું સૌથી મોટું યોગદાન હતું. અને સૌથી મોટું યોગદાન એ રીતે કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી પણ કર્ણાવતી મહાનગરમાંથી કાર્યકર તરીકે અગાઉ સંઘના સ્વયંસેવક અને કાર્યકર તરીકે આવ્યા હતા. તો કર્ણાવતી મહાનગરમાં એ છે, મને લાગે છે કે એમાં બંને એક જ મહાનગરના છે એ પ્રકારનું ન લેતા જે શ્રેષ્ઠ વ્યક્તિઓનું ચયન અને સમાજના દરેક વર્ગને જોડતા લોકોનું ચયન છે ને એ ખૂબ જ મહત્ત્વની વાત છે. અને એ ભારતીય જનતા પાર્ટીની જે સફળતાનું રહસ્ય છે. ભારતીય જનતા પાર્ટી સફળ એટલા માટે છે કે એ છેવાડાના લોકોની દરકાર કરે છે.